અત્યારે આપ જોઈ શકો છો અહીંયા મલ્ટિફિકેશનનું કામ ચાલુ છે. અમે કોઈ પણ પ્લાન્ટ્સ મધર સિલેક્શન કરીને લાવીએ અને ઇનિશિએશન કહેવામાં આવતું હોય છે. આ ટિશ્યુ કલ્ચર દાડમના રોપ છે. ઓકે, આ ટિશ્યુ કલ્ચર અંજીરના રોપા છે. 60 થી 75 દિવસનું હાર્ડનિંગ એકદમ યોગ્ય છે. એનાથી વધુ ઉંમરનો છોડ ખેડૂતને આપીએ તો એ યોગ્ય હોતી નથી. બાકી અમે એને ફેંકી દેતા આવીએ છીએ. જો ના ઓકે. અરકા સુપ્રભા આ આપના ભારતના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા યુપીની લખનઉ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલ જાત છે. આપણે કેમ જમીન કહીએ, હા બસ એમ અત્યારે આ વૈજ્ઞાનિક ભાષામાં અત્યારે છોડની જમીન જ છે. આ વેરાયટી છે કાકદી AR1. ઓકે, અમે ગેરંટી આપીએ છીએ કે 55 થી 60% પ્રોડક્શન ફેબ્રુઆરી થી જૂન સુધીમાં ઉનાળામાં આવશે ને આવશે જ. પ્રજ્ઞેશભાઈ, આ એક અલગ જાતની કેરી જોવા મળી, આખી ગોળ અને નાની. તો આ કઈ છે? અહીંયાથી જ્યારે અમે છોડ આપતા આવીએ છીએ ત્યારે 100% વાયરસ ફ્રી આપતા આવીએ છીએ. અમે કોઈની પર આરોપ નથી મૂકતા, પણ 99.99% નર્સરી વાળા સસ્તામાં સસ્તી કેસર વેરાયટીને અલગ અલગ પ્રકારના ટેગ બનાવીને અલગ અલગ વેરાયટી તરીકે વેચતા હોય છે. આમની અંદર બે ટેસ્ટ જોવા મળશે, બોર અને કેરી. ઓકે, હા, આને આપ સલાડ તરીકે પણ યુઝ કરી શકો છો. આનું અથાણું પણ બનતું હોય છે અને આનો જ્યુસ બનાવી પણ પી શકો છો. ખાટું પીઠું મજા આવે છે. ઉનાળો, ચોમાસું અને શિયાળા પ્રમાણે ટેમ્પરેચર મેન્ટેન કરીને 15 દિવસથી લઈને 45 દિવસ સુધી છોડ રાખવો પડતો હોય છે. નીતિનભાઈ, અહીંયા મારી પાસે આંબા સિવાય લગભગ 200+ અલગ અલગ ફ્રૂટની વેરાયટીઓ છે અને આંબામાં જ અમારી જોડે 204 જેટલી વેરાયટી છે. નીતિનભાઈ, આ કાશ્મીરી રેડ ચેરી છે. આપ જોઈ શકો, આ હોટ ક્લાઇમેટમાં થતી જાત છે. આપ જોઈ શકો છો, ફ્રૂટ બધે લાગેલા છે. અને બીજું આપણે જણાવું કે આ વર્ષમાં 3 વાર આવે છે આ જાત. કસ્ટમર કમ્પ્લેન કરતા હોય છે કે આપનો ભાવ ઘણો વધારે છે, પણ અમે આના પૈસા લેતા છે કે અમે તમને જે કહીશું એ જ આપીશું. અને આ કેરીની સાઈઝ પણ હજુ અડધી છે. આ કેરી તો 12 ઇંચ સુધીની થશે. મોટા ભાગના નર્સરી વાળા આપને પાછળ બતાવે વોટર એપલ, ઉલ્લુ બનાવીને સફેદ જાંબુ કહીને આપે, જ્યારે આ સફેદ જાંબુ આખી વસ્તુ અલગ. ઉનાળામાં તરસની છીપાવનારું ફ્રૂટ છે. ઓકે, ઉનાળામાં બહુ તરસ લાગતી હોય તો તરસ આનાથી નહીં લાગે. ખેડૂત મિત્રો, આમ જો ને તો તમે આ છોડ ને આપણે જંતર મંતર જીવો લાગ્યો. એનું કારણ કે જે બહારની સાઈડમાં થશે ને એમાં તમે આ જોવો ને તો આવી રીતે આપણે આમ કરશું ને તો આમાં જરાય પણ હે ને બી નહીં થાય અંદર. અને આ જે અંદરની બાજુ થશે, જે આમ અંદરની છોડની અંદરની બાજુ મોટી બનશે, એની સાઈઝ પણ મોટી થવાની છે ને અંદર બી થવાનું છે. ભાઈ, નોર્મલ સેતુડું હોય ને આપણે જે ગામડે ખાઈએ ને એના કરતાં તો આમાં અઢળક જાતનો ટેસ્ટ આપણે વર્ણવી ના શકીએ. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે અમે તમારા માટે એક એવો વિડીયો લઈ આવ્યા છીએ કે જે તમને રોજિંદા જીવનમાં ફૂલ એટલે ફૂલ યુઝફુલ થવાનો હોય. ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ આણંદમાં, કે જ્યાં સાયોના બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે જે એક છોડ તૈયાર કરે છે. હવે કઈ પ્રક્રિયાથી છોડ તૈયાર કરે છે? ટિશ્યુ કલ્ચરથી એક પ્રક્રિયાથી છોડ તૈયાર કરે છે. તો શું આના વિશે આખી વિગત હશે? કેવી રીતે છોડ તૈયાર થાય છે? કેવી રીતે તમારા સુધી પહોંચશે? કેવી આમાં પ્રક્રિયા હોય છે? અને ખાસ કરીને ખેડૂત મિત્રો અહીંયા વિઝિટ કરી અને લાઈવ ડેમો પણ લઈ શકે છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે કંપનીના ઓનર પાસેથી લેશું કે હકીકતમાં આની પ્રોસેસ શું હોય છે. રામ રામ. કેમ છો? મજામાં પ્રજ્ઞેશભાઈ? હવે આપણા ખેડૂત મિત્રોને તમે આપણા વિડીયોના માધ્યમથી કે આપણે જે આખી લેબ છે એ કઈ રીતે આપણે છોડ બનાવીએ છીએ, કેટલી એમાં કાળજી રાખીએ છીએ અને કેવી રીતે ખેડૂતોને પાસે પહોંચે છે, અને ખાસ કરીને આપણી પાસે શું એવી ક્વોલિટી છે કે જે માર્કેટમાં નથી મળતી ને આપણે એ ક્વોલિટી આપીએ છીએ જેનાથી ખેડૂતો આપણા ઉપર ટ્રસ્ટ કરી શકે. આવો આપણે અંદર જણાવીએ. આપ જોઈ શકો છો, ટિશ્યુ કલ્ચર લેબનું સેટઅપ છે. આને LF રૂમ કહેવાતો હોય. આ ગ્રોથ રૂમ છે. અત્યારે આપ જોઈ શકો છો અહીંયા મલ્ટિફિકેશનનું કામ ચાલુ છે. અમે કોઈ પણ પ્લાન્ટ્સ મધર સિલેક્શન કરીને લાવીએ અને ઇનિશિએશન કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ મલ્ટી પ્રોસેસર હોય છે અને અત્યારે આ શરૂ છે. ત્યારબાદ એને શૂટિંગ આવતું હોય, લાસ્ટમાં રૂટિંગ આવતું હોય છે. પણ અત્યારે આપ જોઈ રહ્યા છો આ રીતે છોડ તૈયાર થતા હોય છે. અહીંયા જે છોડ આવશે એ ક્યાંથી આપણે બનાવવામાં આવશે? એ અમે કોઈ પણ ફાર્મરના ત્યાં અથવા કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં સારું મધર કલ્ચર હોય જેમાં ફ્રૂટ સારા આવતા હોય, એક સરખી ક્વોલિટી હોય, કલર સારો આવતો હોય, દરેક રીતે એના ગુણધર્મો સારા આવતા હોય એનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપ જોઈ શકો છો આ મલ્ટી સ્ટેજ હોતો હોય છે. આ શૂટિંગ છે. લાસ્ટમાં આ રીતે આપ જોઈ શકો છો પ્લાન્ટ્સમાં આપણે રૂટ આવી ગયેલા દેખાય છે. અહીંયાથી આપણે જે મૂળિયા દેખાય છે એ દેખાય છે. હા, બસ આ રીતે. ત્યારબાદ અને સેકન્ડ પ્રાઇમરી હાર્ડનિંગ માટે લઈ જવાનો આવતો હોય છે. ત્યારબાદ લાસ્ટમાં સેકન્ડરી હોય. ખેડૂત મિત્રો, આ તમે જે જોશો ને એ આખો ગ્રોથ રૂમ છે. અહીંયા એક પ્લાન્ટનો અહીંયા ગ્રોથ થવાનો હોય, તમે લાઈવ નરી આંખે જોઈ શકો છો. પ્રજ્ઞેશભાઈ, આના વિશે વધુ માહિતી આપો. આમાં નીતિનભાઈ, આને ગ્રોથ રૂમ એટલા માટે કહેવામાં આવે છે, અહીંયા દરેક પ્રકારનો છોડનું ગ્રોથ થતું હોય છે. એક ફિક્સ ટેમ્પરેચરમાં
આપણે સનલાઇટ નથી મળતું એના માટે આ યુવી લાઇટ રાખેલી હોય છે અને એને લાઇટ અને કુલિંગ બંને વચ્ચેનું એક ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે છે ને એક આધુનિક પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક પદ્ધતિથી છોડ તૈયાર કરવામાં આવે છે. હવે પ્રજ્ઞેશભાઈ બીજો એક સવાલ મને એ થયો કે આ બધી બોટલ છે ને બધી બોટલ્સમાં જો આટલું લિક્વિડ છે કે સોલિડ ફોર્મ છે તો આ કયું છે? અને નીતિનભાઈ મીડિયા કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કેમિકલ, સુગર, ડીએમ વોટર અને અલગ અલગ પ્રકારની પ્રોસેસથી જેમ કે આને 121 ડિગ્રી ટેમ્પરેચર સુધી લઈ જવામાં આવતું હોય એ વખતે લિક્વિડ હોય પછી એ ઠરતું હોય છે. અત્યારે સોલિડ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં થાય ત્યાર પછી એમની અંદર છોડ મૂકવામાં આવે. એ ટૂંકમાં એક પ્રકારનો છોડ માટેનો ખોરાક છે. ઓકે આપણે કેમ જમીન કહીએ એમ અત્યારે આ વૈજ્ઞાનિક ભાષામાં અત્યારે છોડની જમીન જ છે. હવે બીજું તમારા ખ્યાલ મુજબ આમાં કઈ કઈ વસ્તુ આપ ધ્યાન રાખવા જોઈએ? અમે ઘણી બધું જેમ કે આપણે જણાવ્યું કે છોડ સિલેક્શન વખતે જે તેના કેરેક્ટર જોવા મળતા હોય છે. વાયરસ ફ્રી છોડ અહીંયાથી મળતો હોય છે. સમજો જમીનમાં અહીંયાથી જ્યારે અમે છોડ આપતા આવીએ છીએ ત્યારે 100% વાયરસ ફ્રી આપતા આવીએ છીએ. અહીંયાથી તમારા લેબમાંથી છોડ તૈયાર થઈને જશે એટલે 100% વાયરસ ફ્રી રહેવાનો છે. બીજું ટીસ્યુ કલ્ચર છોડ હોવાથી એક તો ખાતરી હોય છે કે અમે સમજો કોઈ ખેડૂતને 1000 છોડ આપીએ કે 100 આપીએ કે 1 લાખ, એક ધારી યુનિફોર્મ ફ્રૂટની ક્વોલિટી છોડનો વિકાસ ને બધું જોવા મળતું હોય. ઓકે, આના પછીની શું પ્રોસેસ રહે? આના પછીની સેકન્ડરી, પ્રાઇમરી હાર્ડનિંગ આવે, ત્યાર પછી સેકન્ડરી એ આપણે ફિલ્ડમાં લઈ જઈને બતાવીએ નર્સરીમાં. ઓકે, લેબ આપણે જોઈ લીધી, પણ પ્રજ્ઞેશભાઈ લેબ પછીની શું પ્રોસેસ છે એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. નીતિનભાઈ, ટિશ્યુ કલ્ચર લેબમાં આપણે જે રીતના જોયું કે બોટલમાં છોડ તૈયાર થતા, ત્યાંથી તૈયાર થયા પછી આને ફેન એન્ડ પેડ કહી શકાય છે. આ બાજુ પેડ લાગેલા હોય છે, પાછળ એક્ઝોસ્ટ ફેન હોય છે જે ગરમ હવાને બહાર ફેંકતા હોય છે અને એક ટેમ્પરેચર મેન્ટેન કરવું પડતું હોય એ થતું હોય છે. હવે લેબમાંથી જે નીકળ્યા પછી આપ જોઈ શકો છો એકદમ પાતળા કન્ડિશનમાં છોડ હોય છે. એમાં ઉનાળો, ચોમાસું અને શિયાળા પ્રમાણે ટેમ્પરેચર મેન્ટેન કરીને 15 દિવસથી લઈને 45 દિવસ સુધી છોડ રાખવો પડતો હોય છે. પછી આ રીતે જેમ પ્લગ તૈયાર થતો હોય છે, આવો છોડ તૈયાર થતો હોય ત્યાર પછી એને સેકન્ડરી હાર્ડનિંગ માટે બેગમાં રોપવામાં આવતો હોય છે. એ હવે કઈ રીતે થતો હોય છે એ આપણે જણાવીએ. આ જે થશે એ લેબમાંથી તૈયાર થઈને આવ્યો છે. અહીંયા આવ્યો છે. અહીંયા આપણે કેટલા દિવસ રહેશે? અત્યારે 15 થી 45 દિવસ બહારના વાતાવરણ પ્રમાણે રાખવું પડતું હોય છે અને વાતાવરણ અનુસાર 15 થી 45 દિવસ રહે પછી આવો છોડ થઈ જશે. પછી આ થઈ જાય. ઓકે, આના પછીની પ્રોસેસ છે એને સેકન્ડરી હાર્ડનિંગ કહેવાય. એ આપણે બહાર લઈ જઈને બતાવીએ. અને પ્રજ્ઞેશભાઈ, આપણે આગળ જતા પહેલા હું તમને એટલું પૂછું, આ વસ્તુને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ? આ ટિશ્યુ કલ્ચર દાડમના રોપ છે. ઓકે, આ ટિશ્યુ કલ્ચર અંજીરના રોપા છે. ઓકે, આ અંજીરના રોપા છે. અંજીરમાં અમારી પાસે 2 વેરાયટી છે. ડાયના જે પીળું ફ્રૂટ થતું હોય છે અને બ્રાઉન ટર્કી જે ચોકલેટ કલરનું ફ્રૂટ. ઓકે, બંને અલગ અલગ વેરાયટી. બંનેનો ટેસ્ટ અલગ છે, બંનેના પર્પોઝ અલગ છે. ખેડૂત મિત્રો, આપણે જે અગાઉ જોયું ને એ પ્રાઇમરી હાર્ડનિંગ હતું. હવે એના પછીની શું પ્રોસેસ છે પ્રજ્ઞેશભાઈ, એ જણાવો આપણે. હવે નીતિનભાઈ આપણે જણાવું કે જેમ ત્યાંથી અમે છોડ કાઢીને આ રીતે એને અમારે આ રીતે એને 15 થી 30 દિવસ રાખવા પડતા હોય. પછી આ રીતે એનું છોડ બહાર કાઢી અને અમે આ રીતે હાર્ડનિંગ તૈયાર થતું હોય. પછી ફાઇનલ તૈયાર આ કેળાનો રોપ છે, ટિશ્યુ કલ્ચર. ઓકે, અત્યારે આ કેળાનો રોપ છે. હવે આ ફાર્મર ને આપવા લાયક છે, જે ફાર્મર ત્યાં પોતાને ત્યાં લઈ જઈને લગાવીને ખેતી કરી શકે છે. હવે ખેડૂત મિત્રો, આટલી બધી પ્રોસેસ જેમાં લેબ આવી ગયું, ફર્સ્ટ પ્રાઇમરી હાર્વેસ્ટ આવી ગયું, સેકન્ડરી આવી ગયું, પછી તમારા હાથમાં આ છોડ આવવાનો છે. હવે આપણે ટોટલ વાત કરીએ પ્રજ્ઞેશભાઈ કે આપણે કેટલી પ્રકારના ફ્રૂટ્સના છોડ રાખીએ? જો ટિશ્યુ કલ્ચરમાં અમારી પાસે કેળા છે, દાડમમાં 2 વેરાયટી છે, લીંબુ છે, જામફળ, અંજીર. ફોરેસ્ટ્રી પ્લાન્ટ્સમાં જોઈએ તો વાંસ છે, શાક છે. અને ખેડૂત મિત્રોને એક ખાસ વસ્તુ જણાવવાનું કે કોઈ પણ ટિશ્યુ કલ્ચર શબ્દ આવે એવું નથી કહેતા કે અમે જ બનાવીએ છીએ, પણ આજે ઘણી નર્સરી અથવા ઘણા જે હિન્દી ભાષી અત્યારે વેચવાવાળા આવી રહ્યા છે કે એક છોડની ઉપર એક છોડ આપણે ફ્રી આલીશું, JCB ની લોટરી લાગશે, ફેન્સિંગ મફત કરી આલીશું, તમને 1 વર્ષ સર્વિસ આલી. એ બધી લોભામણી લાલચ ખાલી ફોટો વિડીયોમાં ટિશ્યુ કલ્ચર લેબ અથવા ફોટા જોવા નહીં. એકવાર આવો, મોસ્ટ વેલકમ, રૂબરૂ જોવો અને જુઓ. કારણ કે આપ ફક્ત વન ટાઈમ એક વખતના પૈસા નથી ખર્ચી રહ્યા. અત્યારે તમારી પાસે જો કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ તો આપણે આવનારા 3 વર્ષ એ તો બગડશે જ અને પાછળના બીજા 4-5 વર્ષ બગડશે. અત્યારે એક પ્લાન્ટ મેં રાખ્યો, પછી એ પ્લાન્ટ ને થતા 2 વર્ષ કે 3 વર્ષ જેટલો અને એમાં જો જે વસ્તુ જણાવી હતી એ ના નીકળી તો
આપનું પૂરેપૂરું આર્થિક તંત્ર ભાગી પડશે. પેલા 3 વર્ષ તો ફેલ ગયા, પછી પાછા આપણે કોઈ સારી જગ્યાએથી લઈને વાવશું તો બીજા 3 વર્ષ જવાના, એટલે ટોટલ 6-7 વર્ષ જેવો. અને એ 6-7 વર્ષની વચ્ચે આપણે ઘણું આર્થિક ભારણ પડી શકે અને ઘણી આર્થિક નુકસાની આવી શકે. ખેડૂત મિત્રો, આ વસ્તુ ગમે ત્યારે તમે લેવા જતા હો ત્યારે જેમ પ્રજ્ઞેશભાઈએ કીધું કે તમે બધું 100% ટેસ્ટિંગ કરીને, એકવાર પ્લાન્ટ વિઝિટ કરીને, લેબ ચેક કરીને કે કેવી રીતે આ લોકો તૈયાર કરે છે, આ બધું જોઈ વિચારીને લેજો. કેમ કે આની પ્રોસેસ છે એ બહુ લાંબી રહેતી હોય, એના હિસાબે તમને આર્થિક નુકસાની પણ ઘણી બધી થઈ શકે. આપ જોઈ શકો, આપણે પ્રાઇમરી પ્લાન્ટ્સથી સેકન્ડરી પ્લાન્ટ્સ બતાવ્યો, પણ ત્યાંથી પ્રાઇમરીથી સેકન્ડરી તૈયાર થતા 45 થી 60 દિવસનો થતો હોય છે. અને ખેડૂતને 60 દિવસથી 75 દિવસ મેક્સિમમ, એના પછીનો ઓવરએજનો પ્લાન્ટ્સ અમે આપતા નથી. શા માટે? કારણ કે એને ખેડૂતની ઇફેક્ટ આવી શકે. જે જમીનમાં સમય અહીંયા મેક્સિમમ લિમિટ 60 દિવસની હોય એ પૂરી ઓછી હાઈટ, ટૂંકમાં ઓછી જે એની મહત્તમ મર્યાદા હોય કે આટલા દિવસનો રાખવો કેળા માટે, બાકી બીજા બધામાં રાખી શકો. આ સ્પેસિફિક કેળા માટે છે. ઓકે, કેળા માટે તમે કેટલા દિવસ રાખીને પછી? અમે 60 થી 75 દિવસનું હાર્ડનિંગ એકદમ યોગ્ય છે. એનાથી વધુ ઉંમરનો છોડ ખેડૂતને આપીએ તો એ યોગ્ય હોતી નથી, બાકી અમે એને ફેંકી દેતા આવીએ છીએ જો ના. ઓકે. જે તૈયાર ના થયો એને તમે ખેડૂતને નથી આપતા? ના, તૈયાર થઈ ગયેલો હોય પણ કોઈ કારણસર કોઈ વાર વેચાણ ના થાય, વધુ વરસાદ પડે કે કોઈ બજારમાં ખેડૂતોને ભાવ ના મળ્યો અને વેચાણ ના કરી શકે, કોઈ વાર કોઈ ખેડૂતને ડ્રીપ ના થઈ, પાણીની વ્યવસ્થા ના થઈ, ઘણા બધા કારણ હોય. તો 75 દિવસથી ખેડૂતને અમે ઉપરનો છોડ આપતા નથી. ઓકે, 75 દિવસ પહેલાના જ છોડ તમે ખેડૂતને આપે છે. ઓકે, હવે પ્રજ્ઞેશભાઈ, પ્રાઇમરી હાર્ડનિંગ પતી ગયું, એના પછીની શું પ્રોસેસ હોય છે? હવે નીતિનભાઈ, આપ જોઈ શકો છો, આને સેકન્ડરી હાર્ડનિંગ કહી શકાય. એટલે ત્યાં જે ટ્રેમાં પ્લાન્ટ્સ હતા એને લાઈન અહીંયા લગાવવામાં આવે, અહીંયા લગાવવામાં આવશે, વાંથી સીધે અહીંયા આવે. અહીંયા પણ ટ્રે ડાયરેક્ટ રોપવામાં આવે, એને 2-4-5 દિવસ રાખવામાં આવે, પછી અહીંયા લગાવતા આવીએ છીએ. હવે આપ જોઈ શકો છો, આ દાડમનો રોપ છે, આ દાડમનો રોડ છે. આ રીતનું તૈયાર થાય ત્યાર પછી અમે ફાર્મરને ડિસ્પેચ કરતા હોઈએ છીએ. ઓકે, હવે આ જે છોડ છે એ ડિસ્પેચ માટે રેડી છે. હા, ડિસ્પેચ માટે. આ આપણે કહીએ તો લાસ્ટ અને ફાઇનલ સ્ટેજ. આ ફાઇનલ સ્ટેજ છે. ઓકે, હવે વાંથી જે છોડ આવશે એને આપણે અહીંયા કેટલા દિવસ રાખશું? ઓછામાં ઓછા દાડમનો છોડ હોય તો અમારે 90 થી 120 દિવસ રાખવો જ પડતો હોય છે. ઓકે, કેળાનો હોય તો 60 થી 75 દિવસ. અલગ અલગ ફ્રૂટ્સ પ્રમાણે અલગ સમય મર્યાદા છે. ઓકે, અને અહીંયા પ્રોપર ટ્રીટમેન્ટ થશે. જેમ કે અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે પ્રોપર અત્યારે કામ થાય છે ને બીજા નંબરમાં પાણી છાંટવાનું પણ કામ હાલે છે. પ્રજ્ઞેશભાઈ, હવે આપણે ટીસ્યુ કલ્ચરથી તૈયાર થયેલ લીંબુડીના આપણે છોડ બતાવો કે એમાં શું આપણે અલગ જોવા મળીએ. નીતિનભાઈ, સૌથી પહેલું આપણે જણાવીશ કે ટિશ્યુ કલ્ચર કાગદી લીંબુ છે. ઓકે, એમાં પણ અમારી આ વેરાયટી છે કાગદી AR1. ઓકે, અમે ગેરંટી આપીએ છીએ કે 55 થી 60% પ્રોડક્શન ફેબ્રુઆરી થી જૂન સુધીમાં ઉનાળામાં આવશે ને આવશે જ. અને 55 થી 60% પ્રોડક્શન. અને કોઈ પણ ખેડૂત છેતરાય ને એ માટે જણાવું છું કે અમારી સાયોના બાયોટેકની લોગો અને નંબર સાથેની બેગ આવે તો જ સમજવું કે કાગદી AR1 આવ્યું છે. બાકી કોઈ તમને 2-4 વ્યક્તિઓ એવા છે જે અમારા નામે ઉલ્લુ બનાવીને વેચી રહ્યા છે કે ઉનાળામાં માલ આપતો, પણ અમે આ વેરાયટીની ખાતરી આપીએ છીએ કે તમારે આજથી 5-6 વર્ષ પહેલાના ઉનાળામાં માલ આપતા જોવા હોય અત્યારે એટલે સમજો કે આજની તારીખમાં એપ્રિલ મહિનો ચાલુ છે અને ભરપૂર માલથી લાગેલો છોડ જોવો હોય તો અમે આવા મોસ્ટ વેલકમ બતાવી શકીશું. ઓકે, તમે બતાવી દેશો. અને ખેડૂત મિત્રો, ખાસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ ઓળખવા માટે તમે જો સાયોના બાયોટેકનો લોગો અને એની નીચે એક્ઝેક્ટ નંબર છે, સેમ આવી બેગ હોય તો જ તમારે ટ્રસ્ટ કરવો. બાકી અધરવાઇઝ બીજું પણ હોઈ શકે છે. અને ઉનાળામાં પણ આનું 50% જેવું પ્રોડક્શન આપણે 55 થી 60% ગેરંટેડ. અને 60% ગેરંટી. હા, એ અમે ફિલ્મમાં બતાવીશું તમને, ત્યાર પછી તમારે સાચું માનવું. ઓકે, ખેડૂત મિત્રો, સાયોના બાયોટેક શું છે એ હું તમને આજે બતાવી, અને કેટલી પ્રોડક્ટ ઉપર અને કેટલી ડિટેલિંગથી એ લોકો કામ કરે છે. પ્રજ્ઞેશભાઈ, હમણાં તમે મને કીધું કે આ બધી વેરાયટી જેટલા બોર્ડ છે ને એટલી બધી વેરાયટી અલગ અલગ છે, તો આપણા ખેડૂત મિત્રોને લાઈવ બતાવો. નીતિનભાઈ, આપણે જણાવીશું કે અમે જે મધર પ્લોટ બનાવ્યા ત્યાં આપણે પત્તાની ઓળખ કરતા શીખવાડી હતી. હવે આપણે જણાવ્યું કે અહીંયા લખેલું છે વસ્તારા ઓલ ટાઈમ, તો એનું આપ પેજ જોઈ શકો છો, ઉપરનું પત્તું. હવે આ જે બીજી વેરાયટી બોર્ડ પ્રમાણે બદલાતી હોય છે આપ એનું જોઈ શકો છો. અહીંયા આવીને આપ જોઈ શકો છો કસ્તુરી, અહીંયા મિયાઝાકી જોઈ શકો છો. બધેના એનું પત્તા અલગ છે. આપ અહીંયા આવીને જોઈ શકો છો કે યલો બનાના મેંગો, તો એનું આપણને ઉપરનું લીફ જુદું પડશે. એ જ રીતના આપ અહીં પણ જોઈ શકો છો કે એપલ મેંગો, તો એનું પત્તું દરેક અમારું જ્યાં બોર્ડ બદલાશે
ઓકે ત્યાં વેરાયટી અલગ પત્તા બદલાશે અને આખો છોડ છે એ અલગ છોડ બદલાશે. બીજી આપને એક જણાવું વેરાયટી પ્રમાણે કે અમારા લેબલ પણ એ રીતના લેમિનેટેડ લેબલ છે કે 5 વર્ષ થશે તો પણ વેરાયટીનું નામ અમારો નંબર ને લોગો સાથે જ અમે ખાતરી બંધ આપણને આપતા હોઈએ છીએ દરેક ખેડૂતોને એક ટ્રસ્ટ બિલ્ડઅપ થાય અને બીજા નંબરમાં જે બારેથી ડુપ્લિકેટ વસ્તુ મળે છે એનું એક હાવ ઘટી જાય. પ્રજ્ઞેશભાઈ, હવે નર્સરીમાં ચક્કર મારતા હતા ને તો આ વસ્તુ જોવા મળી, તો આ વસ્તુ શું છે? નીતિનભાઈ, એક જનરલી આમળા કહેવાતું હોય છે. આમળા જે ખાટા હોય છે. આ આમળા AMRA આમળા આ એક આ નાનું ફ્રૂટ છે જે 150-200 ગ્રામ સુધીનું થતું હોય છે, જેમાં આપણે આમની અંદર બે ટેસ્ટ જોવા મળશે, બોર અને કેરી. ઓકે, આને આપ સલાડ તરીકે પણ યુઝ કરી શકો છો. આનું અથાણું પણ બનતું હોય છે અને આનો જ્યુસ બનાવી પણ પી શકો છો. ખાટું મીઠું બધા આવે છે અને ખાટું મીઠું થાય. 365 દિવસ ફ્રૂટ આવે છે. ઓકે, એટલે તમારે 365 દિવસ એટલે 12 માસ ફ્રૂટ આવે છે. ભાઈ, સાયના બાયોટેકની ખાસિયત જ આ છે કે તમે અહીંયા આવશો ને એટલે તમને એક પણ વસ્તુ એવી નહીં હોય કે જે તમારે જોતી હશે ને એવી નહીં મળે. બાકી હમણાં અમે તમને બતાવ્યું કે કેરીમાં જેટલા બોર્ડ બદલશે એટલી વેરાયટી પણ બદલશે અને એટલો છોડનો રૂપરેખા પણ બદલવાની છે. બાકી આ વસ્તુ છે એ પણ આપણે આખી યુનિક લઈ ગઈ. એકવાર જરૂરથી અહીંયા ટ્રાય કરજો. બાકી નંબર તો તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે, ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય. ખેડૂત મિત્રો, આપણે ટીસ્યુ કલ્ચર વિશેની બધી જ માહિતી આપણે આ જ વિડીયોમાં લઈ લીધી. હવે હું તમને કલમી રોપા વિશે સમજાવીશ કે કલમી રોપો છે હકીકતમાં કઈ રીતે ઉપયોગી આવે. આપણે પ્રજ્ઞેશભાઈ પાસેથી બધી માહિતી જાણીએ. કેમ છો પ્રજ્ઞેશભાઈ? આપણે જે કલમી રોપાનું તમે કીધું એની વિશે સંપૂર્ણ માહિતી આપી દો કે ખેડૂતોને શું કામ સારું કલમી રોપા તરફ જવું જોઈએ. સૌથી પહેલું તો આપને હું જણાવીશ કે અમે કોઈની પર આરોપ નથી મૂકતા, પણ 99.99% નર્સરીવાળા સસ્તામાં સસ્તી કેસર વેરાયટીને અલગ અલગ પ્રકારના ટેગ બનાવીને અલગ અલગ વેરાયટી તરીકે વેચતા હોય છે. એક જ છોડ હશે, એક જ છોડ પણ અલગ અલગ પ્રકારના ટેગ મારશે અને એને વેચશે. હવે આંબો શબ્દ આવે, અત્યારે વિગતવાર એકવાર આંબા વિશે જાણીશું. તો આંબાનું સમજો કે ફોર એક્ઝામ્પલ કે ઉદાહરણ તરીકે કે મિયાજાકીનું આ પત્તું છે. ઓકે, તો નાનું હોય તો આ રીતે પાતળું હોય, એની અત્યારની નીચેનો ભાગ ડાળીમાંથી નીકળતો જોશો તો આટલો છે, એટલે 30% 70% આ છે. હવે આપણે બીજી વેરાયટી જોઈશું તો એનું પત્તું આ મોટું છે, એની ઉપર કરું ગળી પડે છે. આ હવે આનું તમે પણ લેપ જોઈ શકો છો, વધારે જાડું છે. હવે આપ આ જોઈ શકો છો, જેમ કે આ બ્લેક મેંગો છે. ઓકે, અને બ્લેક સ્ટોન મેંગો તરીકે અથવા કોઈ કસ્તુરી તરીકે પણ ઓળખે છે. તો એના પત્તા બ્લેક રહેશે. આ એની નીકળતી દંડી બતકની ડોકની જેમ મોટી છે અને આ ભાગ ફક્ત 20% છે અને આ 80% છે. ઓકે, એ જ રીતના આપણે હવે આ વેરાયટી જોઈશું, થાઈ સ્વીટ કટીમોન. તો એનું પત્તું આ બ્રોડનેસ પોડું છે, આમ લાંબુ છે, વચ્ચેની નસ એકદમ પાતળી છે અને પત્તાનો કલર આછો પીળો છે. હવે એની આપણે પત્તાની નીચેની દંડી જોઈશું તો એકદમ સામાન્ય નાની છે. તો આ રીતને વેરાયટી અલગ પડતી હોય છે. તો કોઈ પણ જગ્યાએ આપ છોડ લેતા પહેલા અલગ અલગ વેરાયટી લેતા હોવ છો તો આ રીતની એકવાર ચકાસણી કરો. પ્રજ્ઞેશભાઈ, આપણી પાસે કેટલી વેરાયટીના જે પણ છોડ જોતા હશે, જેમ કે આ આપણે આંબો થઈ ગયો. નીતિનભાઈ, અહીંયા મારી પાસે આંબા સિવાય લગભગ 200+ અલગ અલગ ફ્રૂટની વેરાયટીઓ છે અને આંબામાં જ અમારી જોડે 204 જેટલી વેરાયટી છે. આંબામાં જ તમારી પાસે 204 જેટલી વેરાયટી છે. જેમ કે હવે આપણે આ જાણીશું. ઓકે, આ મિયાજાકી વેરાયટી છે. ઓકે, જે દુનિયાની સૌથી મોંઘી કહેવાય છે. 2 થી 2.5 લાખ રૂપિયા કિલો વેચાતી છે. આપ એનો કલર જોઈ શકો છો, શેપ જોઈ શકો છો. હવે મેં આપને જણાવ્યું એમ કે વેરાયટી જ્યાં બદલાતી હોય ત્યાં તમે જોશો તો આ વેરાયટીમાં દાંડીથી લઈને ફ્રૂટ વચ્ચેની મેક્સિમમ 3 ઇંચની જ ગેપ છે. બરાબર, આ મિયાજાકી છે. અહીંયા આવો, આ વેરાયટીનું નામ છે લેડીઝ એન્ટ. હવે આ મેં જણાવ્યું એમ આની કેરીથી લઈને દંડી જોશો તો લગભગ 9 ઇંચ પ્લસની છે. ઓકે, આનાથી 9 ઇંચ પ્લસની છે. હવે આપણે પેલું જણાવ્યું તો એ રીતના ફક્ત વેરાયટીનું નામ બદલે નથી બનાવતું, ઘણા બધા એના કેરેક્ટર હોય છે. આનું પત્તું જોશો તો એકદમ ડાર્ક ગ્રીન, એકદમ વચ્ચેની નસ યલો છે. આ એની પાતળી દંડી જોશો તો એકદમ પાતળી છે અને 50% છે. જાડો ભાગ 50%, પાતળો ભાગ 50%. હવે નીતિનભાઈ, આપણે ખાસ જણાવવું કે આપણે આજ સુધી કદાચ ગૂગલ પર અને યુટ્યુબ પર ડુપ્લિકેટ ઇન્ડિયા બહારની ચીલી મેંગોની તમે છોડ જોયા હશો. આપને હું લાઈવ બતાવી રહ્યો છું આ પ્લાન્ટ. અને અમે જે બજારમાં ઘણા કસ્ટમર કમ્પ્લેન કરતા હોય છે કે આપનો ભાવ ઘણો વધારે છે, પણ અમે આના પૈસા લેતા હોઈએ છીએ. અમે તમને જે કહીશું એ જ આપીશું. ઓકે, એટલે આના ઉપરથી આપણે જાણવા એ મળ્યું કે ખેડૂત મિત્રને કોઈ પણ રોપ લેવા તો એકવાર જોઈ
હરખું ટેસ્ટિંગ કરી અને પછી જ ગમે ત્યાંથી રોપ લેવા. હા, અને ખેડૂત મિત્રો એવું નથી કે અમારે ખાલી બતાવવું આપના દ્વારા, અહીં આવે જોઈ શકે, પણ એક જ વિનંતી, ફક્ત ને ફક્ત રવિવાર અને જાહેર રજા છોડીને આવે અને ફોન કરે તો સવારે 9 થી ફક્ત 6 માં કરે. એ આપની ખાસ વિનંતી. ખેડૂત મિત્રો, બાકી નંબર ડિસ્પ્લે ઉપર તમને દેખાતા જ હશે કન્ટિન્યુઅસલી, એમાં તમે કોલ પણ કરી શકો હો. ભાઈએ જે રીતે કીધું કે રવિવાર અને જાહેર રજા હોય એ સિવાય તમે કોઈ પણ સમયે તમે ફોન પણ કરી શકો છો. અને એક તો રૂબરૂ તમે અહીંયા વિઝિટ કરી શકો હો, લાઈવ તમને એક્સપિરિયન્સ પણ જોવા મળીએ. આ એ તમે જોઈ શકો હો કે જે ડાળથી કેરી સુધીનું અંતર છે એ પણ ઘણું બધું છે. એટલે આવી રીતે બધેમાં અલગ અલગ તમને વેરાયટીઝ જોવા મળે. આ બધા અમારા મધર પ્લોટ છે. અમે જે કલમ તૈયાર કરીએ છીએ આમાંથી તૈયાર કરીએ છીએ, બહારથી લાવીને ટ્રેડિંગ નથી કરતા. ઓકે, આ તમારું ખુદનું જ છે? આ મધર પ્લોટ છે. આમાંથી તમે કોઈ પણ જે નવી કલમ બનાવશો એ આમાંથી કોઈમાંથી લઈ અને બનાવશો? આમાંથી. નીતિનભાઈ, આપને જણાવવાનું, આ વેરાયટીનું નામ છે વસ્તારા ઓલ ટાઈમ. ઓકે. લગભગ બજારમાં એવું થતું હોય છે, ખેડૂતોની એક કમ્પ્લેન છે કે હું અહીંયાથી લાવ્યો તો ઓલ ટાઈમ કને આપી હતી. હવે સાહેબ, 300 રૂપિયામાં 12 આંબો ના મળે. આપ પણ જાણતા હશો. ઓલી કહેવત છે ને કે જે વસ્તુ સસ્તી હોય એ કોઈ દી સારી ના હોય, અને સારી હોય એ કોઈ દી સસ્તી ના હોય. આ વેરાયટીનું નામ છે વસ્તારા ઓલ ટાઈમ. એકદમ ખાવામાં મીઠી, જરા પણ રેસો નહીં આવે, દાંતમાં ફસાવાની કોઈ તકલીફ નહીં, અને 365 દિવસ આપણે કેરી મળી શકે. આમાં 365 દિવસ આપણે કેરી મળી શકે. મેંગોની ફ્રૂટની સાઇઝ 750 ગ્રામ સુધી જાય છે. ઓકે, આની જે સાઈઝ આવશે એ 750 ગ્રામ સુધી. હજુ લગભગ 8 ઇંચ સુધીની કેરી થશે. આ ફ્રૂટ છે એ લગભગ 60% તૈયાર થયું છે. એનું નામ છે નામ ડોક માઈ, જેની ફ્રૂટ સાઇઝ મેક્સિમમ 400 ગ્રામ સુધી થાય છે. આ પણ કાચી અને પાકી બંને ખાવામાં મીઠી છે. કાપ્યા પછી એકદમ રેસા ફ્રી રહેશે, એકદમ હાવ મીઠી લાગશે. અને આની આપણે વાત કરીએ કેટલો ટાઈમ સુધી રહેશે? આમાં એવરેજ 8 મહિના જેટલું ફ્રૂટ મળશે. આને 8 મહિના સુધી માલ મળે છે કન્ટિન્યુ. ઓકે. આ વેરાયટીનું નામ છે અરકા સુપ્રભા. આ આપના ભારતના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા યુપીની લખનઉ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલ જાત છે, જે ખાવામાં ઘણી મીઠી, કલરફુલ કેરી છે. હજુ આ લગભગ 40% છે, બાકી આની પર કલર આવશે. અને ઝુમખામાં જ આવતી હોય છે. કઈ ટાઈપનો કલર આવશે? આપણે જે મેંગોમાં જોઈએ પીળા ટાઈપનો કે કેસરી? ના, લાલ કલર, આછો લાલ કલર આવશે. આછો લાલ કલર જેવાનો કલર થશે. હા, ઉપર ડીટાની ભાગે રહેશે, સામાન્ય નીચે તો ગ્રીન કલર રહેશે. આપ જોઈ શકો છો, આ ઓસ્ટિન વેરાયટી છે. આની ફ્રૂટ સાઇઝ મેક્સિમમ 250-300 ગ્રામ થાય છે. આ પણ ખાવામાં મીઠી, ઘણી મીઠી, કાચી ખાવ કે પાકી ખાવ મીઠી. અને હજુ આનો કલર એકદમ લાલ કલર ઉપરથી થશે. આ ફ્રૂટ પણ હજુ 50% જ છે. હા, આ બધી આપ જોઈ રહ્યા છો એ બધી એક્ઝોટિક વેરાયટીઓ છે. અને કોઈ લાલ કલર આછો, એકદમ ઘાટો લાલ કલર, કોઈક આછો, કોઈક મરૂન કલર, કોઈક બ્લેક કલર, અલગ અલગ કલર, અલગ અલગ વેરાયટીઝ આપણે અહીં મળી રહે. અને ટોટલ કેરીની જ વાત કરીએ તો આપણી પાસે 204 વેરાયટી છે. અને આ પ્લોટમાં જ અમારી 150+ વેરાયટી હાજરમાં છે. અને અત્યારે આપ જુઓ તો અલગ અલગ પ્રકારના ફ્રૂટ આવેલી પણ 50+ વેરાયટી આપણે લાઈવ બતાવી રહ્યા છે. આ કેરીનું નામ છે રેડ તોતા. તોતાપુરીમાંથી જ બનાવેલી જાત છે, પણ તોતાપુરી જેટલું ફૂલ સાઇઝ નહીં આવે. આ કેરીની સાઇઝ મેક્સિમમ 300-350 ગ્રામ રહેશે, પણ આવી લાલ કલર રહેશે. આ પણ ખાવામાં ઘણી મીઠી અને એકદમ રેસા ફ્રી જાત છે. બરોબર. અને આ કઈ રીતે આવશે? આવી રીતે એક હા, આ રીતે આપ જોઈ શકો છો કે ઘણો માલ આપ ઉપરથી નીચે સુધી જોઈ શકો છો. આવી રીતે આવશે. આ વેરાયટીનું નામ છે ગ્રીન બનાના. આપ જોઈ શકો છો, વેરાયટીના નામ પ્રમાણે આપણે કેરી એકદમ લાંબી દેખાઈ રહી છે. કેળા જેવી લાંબી છે. અને આ કેરી 750 ગ્રામ થી લઈને 900 ગ્રામ સુધીની થાય છે. હજુ આ કેરી ફક્ત ને ફક્ત એની 30% સાઇઝ પકડી છે. હજુ ઘણી મોટી થશે. આનાથી હજી મોટી ઘણી મોટી થશે. 8 થી 9 ઇંચની કેરીની સાઇઝ થશે. ખેડૂત મિત્રો, આ કેરીના તમે જેવા નામ હે ને એવા જ ગુણ જોઈ શકો. બનાના એટલે લાંબુ કેમ કેરું હોય એવી રીતે આ કેરી છે ને આખી લાંબી થવાની છે. આ વેરાયટીનું નામ છે યલો બનાના. ઓકે. આ કેરી એકદમ પાક્યા પછી પીળી કેળા જેવી થશે. ઓકે. એટલે યલો બનાના નામ આપો. યલો બનાના. અને આ કેરીની સાઇઝ પણ હજુ અડધી છે. આ કેરી તો 12 ઇંચ સુધીની થશે. 10% જ મળશે. બાકી 9 થી 10% તમને બાકીની બધી કેરી થશે. ઓકે. આપ જોઈ શકો છો, આ વેરાયટી છે રેડ બનાના. આમાં સાઇઝ મેક્સિમમ 7 ઇંચની થશે, પણ એની ગોલાઈ વધુ રહેશે અને એકદમ લાલ કલર આવશે. ઓકે. એકદમ આનો લાલ કલર આવશે. આપણે અગાઉ જોઈ એ પીળા કલરની હતી, આ એકદમ લાલ કલરમાં આવશે. આ કેરી હજુ 25% જ થઈ છે, બાકી હજુ 50% સાઈઝ આની બાકી છે. બાકીની જે હજી બાકી છે. મેક્સિમમ આની કેટલી થતી હશે લેન્થ? આ 7 ઇંચથી વધુ નહીં થાય આ વેરાયટી. ઓકે, 7 ઇંચની થશે. અગાઉ જોઈએ આપણે 12 ઇંચ સુધીની કેરી 9 થી 12 ઇંચ સુધીની હતી. આમાં 7 ઇંચથી વધુની સાઈઝ નહીં મળે. બરાબર. જ્યારે એની જે આ ગોલાઈ આવશે
ગોલાઈ વધુ થશે આની જે ગોલાઈ આવશે એ વધારે થશે અને જાડાઈ વધારે થશે જાડાઈ અને વજન 750 ગ્રામ સુધી થશે ઓકે વજન 750 ગ્રામ સુધી થશે પેલી બંને કેરીમાં લંબાઈ વધારે હશે પણ વજન ઓછું હશે 500-600 ગ્રામ સુધી લંબાઈ ઓછી હશે પણ વજન 750 ગ્રામ સુધી થશે કિસાન મિત્રો આપણે જોયું હશે કે ઝુમખામાં આવતી જાત તો આપણે ઘણી વિડીયોમાં જોયો છે આપણે બતાવી રહ્યા છે આ વેરાયટીનું નામ છે તાઇવાન આ રીતે ઝુમખામાં જ માલ આવતો હોય છે આમાં ઝુમખામાં જ આવે છે ઝુમખામાં જ આવે છે આપણે આની લેન્થ ની વાત કરીએ તો આ લગભગ 400 ગ્રામ થી વધુ વજન નહીં લે ઓકે 400 ગ્રામ અને આ અર્લી વેરાયટી છે કેસર થી પણ વહેલી તૈયાર થઈ જતી અને આ ખાવામાં કેવી રહેશે ખાવામાં એકદમ કાચી અથવા પાકી મીઠી અને રેસા ફ્રી જરા પણ રહેશો મીઠી રહેશે હા એકદમ કિસાન મિત્રો આપ જોઈ શકો છો આ વેરાયટીનું નામ છે રેડ પલમાર આ પણ કલરફુલ કેરીમાં હજુ કેરીનો કલર ઓછો છે બાકી આખી લાલ થઈ જશે કાપ્યા પછી અંદરથી કાપો તો એકદમ મેયા જાકીની જેમ એકદમ યલો કલર આવશે અંદરથી આ એકદમ પીળી ઓકે અને આ પણ અર્લી વેરાયટી છે આ જલ્દી થતી વેરાયટી છે આની આપણે લેન્થ ની વાત કરીએ તો ટોટલ આ મેક્સિમમ 5 ઇંચ સુધી થશે ઓકે મેક્સિમમ 5 ઇંચ સુધી થાય વજન એક કેરીમાં કેટલો થશે વજન કેરીમાં 500-550 ગ્રામ ઓકે 500-550 ગ્રામ આમાં વેટ થશે પ્રજ્ઞેશભાઈ આ એક અલગ જાતની કેરી જોવા મળી આખી ગોળ અને નાની તો આ કઈ છે આ પણ આપણા ભારતના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી જાત છે અરુણિકા જે યુપી લખનઉ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલી છે આ હજુ સાઈઝ નાની છે સાઈઝ હજુ મોટી 300-350 ગ્રામ સુધીની થશે 350 ગ્રામ સુધી થશે આ કેરીની જાત પણ કલરફુલ જેમ અમને આપણે જોઈ રેડ પર એ રીતે હજુ કલરફુલ આ જાત પણ કલરફુલમાં અને આ વેરાયટીની ખાસિયત છે નાનો છોડ હોવા છતાં માલ ઘણો આપશે ઓકે એટલે પ્રોડક્ટ્સ વધારે આપશે એમ છોડ એક બોન્સાઈ પ્રકારની જાત છે અને કેરી આવી જ રીતે લાંબી નહીં થાય આ ગોળ થશે અને કલરફુલ થશે ગોળ અને જાડી એવી થતી આવશે આ કેરી હજુ લગભગ 30% જ થઈ છે ઓકે આ કેરી થોડી કેસર થી પાછળ આવતી જાત પ્રજ્ઞેશભાઈ આપણે તમારી નર્સરીમાં એક આ સફેદ જાંબુ જેવું જોવા મળ્યું તો આ શું છે નીતિનભાઈ આને વોટર એપલ કહેવામાં આવે છે આ સફેદ કલર નું થાય એને વોટર એપલ કહે છે આમાં ને આમાં એક બીજું ફ્રૂટ આપે જેને જાવા જાંબુ કહે છે બધા જે લાલ કલર નું આખું લાલ કલર નું થાય પણ લગભગ 99% નર્સરી વાળા સફેદ જાંબુ કહીને આને ઉલ્લુ બનાવીને ફાર્મર અથવા કિસાન મિત્રોને ઉલ્લુ બનાવે છે જ્યારે સફેદ જાંબુ હકીકત કોને કહેવાય એ અમને આપણે આગળ એનો મધર પ્લાન્ટ્સ અને ફ્રૂટ આપણે બતાવીએ હજુ આ છોડને 1 વર્ષ પણ નથી થયું અમે ગયા જુલાઈમાં જ રોપેલો પણ આપ માલ જોઈ શકો છો ઓકે આ કલમ આવે છે કલમને લઈને આ રીતે માલ આવે ને પહેલા જ વર્ષે જો આપ પોતાનો નાનો ગાર્ડન હોય કે ફાર્મ હાઉસ હોય તો આપ આને બનાવીને એનો ફ્રૂટ ખાઈ શકો છો ટેસ્ટ કેવો કરે તો ટેસ્ટ એકદમ જ્યુસી અને ખાવામાં મીઠું છે એકદમ મીઠું રહેતું ઉનાળામાં તરસની છીપાવનારું ફ્રૂટ છે ઓકે ઉનાળામાં બહુ તરસ લાગતી હોય તો તરસ આનાથી નહીં લાગે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આમ લીંબુ છે ને ઝુમખામાં જ માલ આવે જોવા મળીએ અને આનું જે છે ને આપ જોઈ શકો છો નીચેથી લઈને ઉપર સુધી એકદમ ઝુમખામાં માલ છે અને છેટ સુધી આમાં ફાલ રહેવાનો છે ઉપરથી લઈ અને નીચે સુધી છેટ સુધી ફાલ રહેવાનો હોય પ્રજ્ઞેશભાઈ હવે આપણે આ જે છે ને શિમલા મનાલી બાજુ જોયા હોય તો આ વેરાયટી કઈ છે લાલ દેખાતા નાના નીતિનભાઈ આ કાશ્મીરી રેડ ચેરી છે આપ જોઈ શકો આ હોટ ક્લાઇમેટમાં થતી જાત છે આપ જોઈ શકો છો ફ્રૂટ બધે લાગેલા છે અને બીજું આપણે જણાવું કે આ વર્ષમાં 3 વાર આવે છે આ જાત અને વર્ષમાં 3 વાર આવે છે પત્તા કરતા વધુ આપ ફૂલ જોઈ શકો છો અને આ જ રીતના ઝુમખામ માલ આવતો હોય છે અને આપણે ગમે તેટલું ગરમ વાતાવરણ હશે છતાં પણ આ માલ બેસશે ઓકે ગમે તેટલું ગરમ વાતાવરણ હશે એમાં આ થશે હવે પ્રજ્ઞેશભાઈ બીજું એ સવાલ કે આનો ઉપયોગ વધારે કેમાં થતો હોય આ સાઈઝ પણ બને અને ફ્રેશ ફ્રૂટ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ નોર્મલી એ ખાઈ શકીએ બાકી જ્યુસ માં આનો આપણે ઉપયોગ કરી શકીએ એ પલ્પ બનાવીને થતો હોય પ્રજ્ઞેશભાઈ તમે પકડીને તો ઊભા હો પણ આ નવું દેખાતું ફ્રૂટ ની વેરાયટી કઈ લઈ આવ્યા નીતિનભાઈ આજ સુધીમાં આપણે આને લોંગન ફ્રૂટ તરીકે ઓળખાય છે આપણે શિમલા થાઈલેન્ડ જ્યાં જતા હશો ત્યાં જ જોવા મળતું હશે આ અમારો ફક્ત આપ છોડના થડ પ્રમાણે જોઈ શકો છો ફક્ત 2.5 વર્ષનો પ્લાન્ટ છે 2.5 વર્ષનો જ પ્લાન્ટ છે આપ માલ લાગેલો છે આપ જોઈ શકો છો આ ફ્રૂટ ગોળ લીંબુ જેવું આવે છે લીંબુ જેવું થશે એની ઉપરનું લેયર ઉતારો અને આપ ટેસ્ટ કરો તો તાળીનો સેમ તાળી આપ તાળફળીનું ફ્રૂટ ખાતા હોય એવો ટેસ્ટ આવતો હોય છે તાળફળીમાં બીજ ના હોય અને હથેળી જેવું હોય જ્યારે આ ગોળ આવતો હોય અંદરથી બીજ નીકળતું આમાં બીજ નીકળશે લીંબુ જેવું થશે આ ખાવ તો તમે તાળફળીને સાઈડમાં મૂકી દો એટલી અમારી ગેરંટી આમાં મજા આવશે હા એટલી મજા આવશે અને આ રીતે ઝુમખામાં ઉપર જોઈ શકો છો એકદમ ઝુમખામાં માલ લાગતો હોય છે આપણે આની કદાચ કોઈ ખેડૂત મિત્રોને વધારામાં ક્વોન્ટિટી જોતી હોય તો આપણે કે જેને પણ જોતી હોય આપણે જેટલું જોઈશે એટલું અવેલેબલ અને સર્વિસ નું કઈ રીતે છે માની લો કે કોઈ ગુજરાતમાં જેમ કે દેવભૂમિ દ્વારકામાંથી તમને
1000 પ્લાન્ટેશન ઓર્ડર આવ્યો તો પછી તમે એને સપ્લાય કઈ રીતે કરો છો? એ કેટલી ક્વોન્ટિટી છે અને કઈ જગ્યાએ પહોંચાડવાનું એ પ્રમાણે અમે ભાડા સાથે એમને ભાવ આપીશું. ઓકે, અહીંયાથી તમે ભાડા સાથે જ એને ભાવ આપી દેશો. હા, અને આફ્ટર સેલ સર્વિસમાં અમારું એ રહેશે કે સોમવારથી શનિવાર સવારે 9 થી 5 માં ફોટો વોટ્સએપ પર મોકલશે તો અમે એમને જણાવશું, અને ફિલ્ડ પર વિઝિટ જોઈતી હોય તો ચાર્જેબલ વિઝિટ રહેશે. હવે પ્રજ્ઞેશભાઈ, આ હું નવું લઈ આવ્યા જાંબુડાઈની અને વ્હાઈટ કલરનું કેવું લઈ આવ્યા? હવે આપને જણાવ્યું હતું એમ કે એક પર્પલ કલરનું જાંબુ આવે, આ પ્યોર સફેદ કલરનું જાંબુ છે. ઓકે, જાંબુ જ છે પણ સફેદ કલરનું. હા, હવે મેં આપને જણાવ્યું તેમ કે મોટા ભાગના નર્સરી વાળા આપને પાછળ બતાવે વોટર એપલ, ઉલ્લુ બનાવીને સફેદ જાંબુ કહીને આપે, જ્યારે આ સફેદ જાંબુ આખી વસ્તુ અલગ છે. ઓકે, આ વસ્તુ આખી અલગ છે અને આગળ આપણે જોઈ હતી એ વસ્તુ આખી અલગ છે. હવે આપને આ જણાવવાનું કે આ છોડ એક એવી વેરાયટી છે કે બહારની સાઈડે આવા જે જાંબુ લાગશે એ આપ જોઈ શકો છો સીડલેસ, આમાં બીજ આવે જ નહીં. ઓકે, જેની સાઈઝ નાની હશે બીજ નહીં, અને આ અંદરની સાઈડે આવા મોટા જાંબુ લાગશે જેમાં બીજ આવશે પણ એ પણ નાનું. તો આપ જોઈ શકો છો એક જ છોડ પર બે પ્રકારના જાંબુ લાગે, કલર બંનેનો સફેદ, બહારની સાઈડ સીડલેસ અને અંદરની સાઈડ સીડ્સ વાળા. ખેડૂત મિત્રો, આમ જોવો ને તો તમે આ છોડ ને આપણે જંતર મંતર જીવો લાગ્યો. એનું કારણ કે જે બહારની સાઈડમાં થશે ને એમાં તમે આ જોવો ને તો આવી રીતે આપણે આમ કરશું ને તો આમાં જરાય પણ હે ને બી નહીં થાય અંદર, અને આ જે અંદરની બાજુ થશે, જે આમ અંદરની છોડની અંદરની બાજુ મોટી બનશે, એની સાઈઝ પણ મોટી થવાની છે ને અંદર બિયારણ બી થવાનું છે. આ એક આપણે હે ને આખો અંતર મંતર લાગ્યો. હવે ખેડૂત મિત્રો, તમારે કોઈ પણ ને વ્યવસ્થિત પ્લાન્ટેડની માહિતી જોઈતી હોય તો તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાતા હશે. તમે લેબ વિઝિટ પણ રૂબરૂ કરી શકો છો. એને પ્લાન્ટ જે બોયેલા છે કે જ્યાં પ્લાન્ટ વાવેલા છે એની પણ તમે વિઝિટ કરી અને લાઈવ તમે નરી આંખે ડિફરન્ટ જોઈ અને લઈ શકો છો. એટલે તમારા પણ પૈસા વેસ્ટ ના થાય અને આ વસ્તુ છે એના માટે તમારી મોહમ છે એ પણ તમારી ફેલ ના થતી હોય. પ્રજ્ઞેશભાઈ, આપણા ખેડૂત મિત્રોને એકવાર આપણો એડ્રેસ પણ આપી દો. અમારે ટિશ્યુ કલ્ચર લેબ છે આણંદમાં, સરદારગંજમાં, સાગના બાયોટેકના નામે છે. બાકી આપણે ગૂગલનું લોકેશન ને કોન્ટેક્ટ નંબર આપને ડિસ્પ્લે પર થઈ. ઓકે, તમને ડિસ્ક્રિપ્શનમાં બધા નંબર અને જે લોકેશન છે એ બધાની વિગત તમને ત્યાંથી મળી જશે. એટલે તમે કોઈ પણ આવી રીતે ખેતી કરવા માગતા હો, ફ્રૂટની ખેતી કરવા માગતા હો તો એક સચોટ આપણે ધ્યાન રાખી અને છોડ લેવો કે જેનાથી આપણે છેતરાય નહીં. હવે પ્રજ્ઞેશભાઈ, આ ફ્રૂટ છે ને એ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. હકીકત આની કઈ રીતે છે, શું છે? નીતિનભાઈ, આને જેકફ્રૂટ અથવા ફનસ કહેવાય છે, પણ હજુ આની સાઈઝ નાની છે. આ ફ્રૂટ તમને અલગ અલગ, આની સાઈઝ હજી નાની છે. આ વેરાયટી પ્રમાણે આવતા હોય છે 500 ગ્રામથી લઈ અને 15 કિલો સુધીના. ઓકે, પણ અમે એટલી ગેરંટી આપીએ છીએ કે ગૂગલ પર જતું રહેવાનું તમારે અને ગમલેસ ફનસ લખવાનું. ઓકે, ગમલેસ ફનસ. હા, ગુંદર વગરનું. એટલે તમને લગભગ ભારતમાં 500 કે 1000 વ્યક્તિઓ આપનારા મળશે. પણ કોઈ પણ નર્સરીવાળાને એટલું કહેજો કે હું આ ફ્રૂટ કાપીશ અને ગુંદર નહીં નીકળે તો તમારા મોંમાં ક્યાં પૈસા આપવાના. તો અમારા સિવાય કોઈ જ ઓપ્શન નથી. અમે ખેડૂતોને કહીએ છીએ આવો કાપો, તમને પસંદ લાગો, ગુંદર ના નીકળે તો જ પૈસા આપજો, બાકી ફ્રી મળી જશે. એટલે તમે લાઈવ ડેમો પણ રાખ્યો. લાઈવ ડેમો. આ ફ્રૂટ જે છે એ લગભગ 7-7.5 કિલો સુધીનું થતું હોય છે અને આપ જોઈ શકો છો છેક ઉપરથી લઈ અને નીચે થડમાં પણ ફ્રૂટ લાગેલા છે નીચે સુધી. આપ નીચે જોઈ શકો છો, આ બાજુ પણ આવીને જોઈ શકો છો. અહીંયા ખેડૂત મિત્રો, આ તમે જોવો ને તો અહીંયા નીચે સુધી તમે એકલ ધારું જોઈ શક્યો. અહીંયા છે પછી હાવ નીચે જ્યાંથી થડ ચાલુ થયું છે ત્યાં સુધી તમને, અને આ વેરાયટીનો ફ્રૂટ તમને 365 દિવસ મળે છે. 365 દિવસ મળશે. અને એકદમ સુગંધીદાર ફ્રૂટ છે. કદાચ પાકેલું જો કાપીને એક રૂમમાં મૂક્યું હોય તો તમને એક આખી ખુશ્બુ, જેમ અંબિકા કેરીમાં મહેક આવતી હોય છે એ રીતની મહેક આવશે. એવી રીતે આખી સ્મેલ જ આવશે. અને કાપ્યા પછી પીળો કલર, એકદમ પીળો કલર થાય છે, અંદરથી પીળો કલર. અને આપણે ફ્રેશ ફ્રૂટ તરીકે એને યુઝ કરી શકશો. ઓકે, ફ્રેશ ફ્રૂટ તરીકે આપણે ગુંદર નથી એટલા માટે તમે એને ફ્રેશ ફ્રૂટ તરીકે પાક્યા પછી ખાઈ શકો છો. ખેડૂત મિત્રો, પ્રજ્ઞેશભાઈએ તમને જે ગેરંટી આપી ને ત્યાંથી તમને ખબર પડે કે આ કેટલું મહત્વનું છે, તમારે ચેક કરીને લેવું. બીજા નંબરમાં વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે આજે છેતરાવાથી તમે અટકી શકો અને એક રાઈટ જગ્યાએ તમે પહોંચી શકો. પ્રજ્ઞેશભાઈ, તમારી નર્સરીમાં બધું આપણે વિચિત્ર પ્રકારનું જોવા મળ્યું, છેતરું, પણ એનો પતા કેમ આવી રીતે આપણે જોવા મળ્યા છે? આ નીતિનભાઈ, કોઈ પણ ફ્રૂટની વેરાયટી હોય એની નામ બદલાય એટલે એવું નથી હોતું ફક્ત ફ્રૂટનું નામ બદલાવાથી જાત બદલાય. એના પત્તાને ફક્ત આપ જેમ આંબામાં બતાવ્યું એમ કેરેક્ટર એને બદલાતા હોય છે. જોયું એવી રીતે પત્તા પણ અલગ અલગ બદલાતા. આ પાસે તું જોઈ રહ્યા છો કે નાનું હોય ત્યારે આવું યલો નહીં, ગ્રીન નહીં, એવો કલરનું હોય છે. પાક્યા પછી આવું થશે અને આ તો હજુ પૂરેપૂરું પાક્યું નથી, એકદમ છે ને આપ ખાઈને એનો ટેસ્ટ જણાવો ખેડૂત મિત્રો.
અડધું જ પાક્યું એમ. હા, અને આનો ટેસ્ટ આપ જણાવો ફાર્મર મિત્રો. ભાઈ નોર્મલ સેતુડું હોય ને આપણે જે ગામડે ખાઈએ ને એના કરતાં તો આમાં અઢળક જાતનો ટેસ્ટ આપણે વર્ણવી ના શકીએ, પણ એવો મસ્ત ટેસ્ટ છે આખો, એકદમ સ્વીટ અને આમ થોડું ખટુમરા જેવું ને બહુ મસ્ત છે. અને આપ જોઈ શકો છો એને પણ પત્તે પત્તે ફ્રૂટ લાગે જ છે, અને અહીંયાથી આમ જે પત્તા આવશે ઉપર સુધી આપ જોઈ શકો ઉપર સુધી લાગશે એમ. હા, અને આનો પ્લસ પોઈન્ટ છે કે પેલું રેગ્યુલર આપણું જે સેતુર હોય છે એ 45 દિવસમાં પૂરું થઈ જાય, અને લગભગ કન્ટિન્યુ 4 મહિના સુધી આપ સેતુર ખાઈ શકો છો. 4 મહિના સુધી આપણે આના સેતુર ખાઈ શકો છો. અને જે આપણે જે દેશી હોય જેમ કે એમાં 45 દિવસે બહુ થઈ ગયા, એક સાથે પાકીને પૂરું થઈ જાય છે. બરાબર. જ્યારે આમાં એક ફ્રૂટ સારું હોય છે, થોડા જેમ જેમ નવું પત્તું નીકળતું જશે એમ નવા ફ્રૂટ આવશે, આપ જોઈ શકો છો. બરાબર, એટલે માલ એમાં ચાલુ જ રહેશે, હાલ વધારે ને વધારે થતો જાય એમ. હવે ખેડૂત મિત્રો આપણે બધી પ્રોસેસ જોઈ લીધી, જેમ કે લેબની પ્રોસેસ જોઈ લીધી, પછી પ્રાઇમરી એપ્લિકેશન જોઈ લીધું, અને સેકન્ડરી એપ્લિકેશન પણ જોઈ લીધું. સેકન્ડરી એપ્લિકેશનમાં પ્રાઇમરીમાંથી જે આવશે એને અહીંયા રાખવામાં આવશે, અને અહીંયા પાણી અને વ્યવસ્થિત રાખવામાં આવશે. બીજા નંબરમાં ટીસ્યુ કલ્ચરલથી તૈયાર થયેલ આ દાડમનો છોડ છે જે ફાઇનલ સ્ટેજ ઉપર છે, અને આપણે આને ડિસ્પેચની તૈયારી ઉપર છે. હવે ખેડૂત મિત્રો તમારે આમાંથી કોઈ પણ જાતનો છોડ જોતો હોય તો તમે સાયોના બાયોટેકનો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ત્યાંથી સંપર્ક કરી શકો છો, અને ખાસ કરીને સાયોના બાયોટેકની તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો, જ્યાં તમે એની લેબ પણ જોઈ શકશો, અને પ્રાઇમરી એપ્લિકેશન અને સેકન્ડરી એપ્લિકેશન, અને ખાસ કરીને પ્લાન્ટેટ્સ કે જ્યાં પ્લાન્ટેટ્સ થતું હોય ત્યાં તમે લાઈવ એના ફ્રૂટ પણ ચેક કરી શકશો, અને અલગ અલગ જાતની વેરાયટીઝ છે એ પણ તમે જોઈ શકવાના હો. તો ખાસ કરીને એકવાર તમે વિઝિટ કરજો. નંબર છે એ તમને ડિસ્પ્લે ઉપર દેખાતા હશે, એડ્રેસ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે રૂબરૂ વિઝિટ કરવા માગતા હો તો તમે આવી શકો છો. બાકી વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.